નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિઓ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષશ્રી, ઓર્ડર. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવવા બાબતે દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે પ્રશ્ન પૂછ્યો હતો. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપ જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી હતા તો આપે એ આરોગ્ય મંત્રી તરીકે બનાસકાંઠા માટે જે આ મોટા પ્રમાણમાં આરોગ્યની સેવાની ફાળવણી કરી એ બદલ જિલ્લાની જનતા વતી રાજ્ય સરકારનો આપનો આભાર વ્યક્ત કરું છું. અને આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આરોગ્ય કેન્દ્રો માટે તાલુકાવાર કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને તેનું ક્ષેત્રફળ શું છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય સભ્યશ્રીએ જે પૂછ્યું છે એ મુજબ તાલુકા વાઇઝ દાંતીવાડામાં 1 મંજૂર કરવામાં આવી, તો આગળ 10,000 ક્ષેત્રફળ છે. પાલનપુરમાં 2 4740 છે. અમીરગઢમાં 3 1500 છે. ધાનેરામાં 2 1000 છે. વાવમાં 4 11,500 છે. થરાદમાં 3 1500 છે. દિયોદરમાં 3 1500 છે. ડીસા 3 2750 છે. સુઈગામ 2 1000 છે. ભાભરમાં 3 1500 છે. લાખણીમાં 1 500 છે. કોકરેજમાં 20,500 છે. વડગામમાં 0 છે. દાંતીવાડામાં 0 છે. માન્ય અધ્યક્ષશ્રી, કુલ 79માંથી 47 ફાળવવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, એમનો બીજો પ્રશ્ન હતો કે તાલુકા વાઇઝ કેટલી અરજીઓ મળી. માન્ય અધ્યક્ષશ્રી, તો માન્ય અધ્યક્ષશ્રી, દાંતીવાડામાં 3, પાલનપુરમાં 3, અમીરગઢમાં 4, ધાનેરામાં 3, વાવમાં 13, થરાદમાં 3, દિયોદરમાં 7, ડીસામાં 6, સુઈગામમાં 5, ભાભરમાં 4, લાખણીમાં 2, કાંકરેજમાં 22 અને વડગામમાં 2, દાંતામાં 2, કુલ 79. માન્ય અધ્યક્ષશ્રી, જે પડતર અરજીઓ છે એનું દાંતીવાડામાં 2, પાલનપુરમાં 1, અમીરગઢમાં 1, ધાનેરામાં 1, વાવમાં 9, થરાદમાં 0, દિયોદરમાં 4, ડીસામાં 3, સુઈગામમાં 3, ભાભરમાં 1, લાખણીમાં 1, કોકરેજમાં 2, વડગામમાં 2, દાંતામાં 2, કુલ 32 પડતર છે. માન્ય સભ્યશ્રીની લાગણી અને માન્ય અધ્યક્ષશ્રી, આપ જે રીતે મંજૂર કર્યા છે એમાં જેટલી ઝડપી થઈ શકે એ મુજબનું અમે ચોક્કસપણે કરવાના છે. માન્ય શ્રી પ્રવીણભાઈ માળી. આપના માધ્યમ દ્વારા હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરકારી જમીન ફાળવવાની શું રીત છે અને તે સત્તા કોને આપવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અથવા પંચાયત હસ્તકનું હોય તેના માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના નિયમ 32 હેઠળ મહેસૂલ માફી, કિંમત માફી તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકાર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક હોય તો તેમાં ગુજરાત મહેસૂલ નિયમ 1972ના પ્રકરણ 2ના વહીવટી હુકમ 3 આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગને જમીન ફાળવવામાં આવે છે. માન્ય શ્રી, હા, બીજો આપી દો. એમનો બીજો પ્રશ્ન હતો કે માન્ય અધ્યક્ષશ્રી, આ જમીન સત્તા કોને હોય છે? માન્ય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નક્કી થયેલા ધોરણ અનુસાર પ્રાથમિક કેન્દ્રમાં 1 હેક્ટર ચોરસ મીટર તથા પેટા આરોગ્યમાં 500 ચોરસ મીટર જમીન ફાળવણી કરવામાં આવે છે. ધારાધોરણ મુજબ જમીન વહીવટીય વિલંબના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેના માટે સત્વરે આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવવા થઈ શકે હેતુથી રાજ્ય સરકાર મહેસૂલ વિભાગે 1/4/2017ના રોજ પરિપત્ર ફાળવણી કલેક્ટરશ્રીને સત્તા સોંપવામાં આવી છે. વધુ જમીનની જરૂરત રહેતી હોય તો રાજ્ય સરકાર તેની મંજૂર કરતી હોય છે. માન્ય શ્રી અનિકેતભાઈ. અધ્યક્ષશ્રી, જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કે જ્યાં કોઈ પણ સરકારી જમીન ઉપલબ્ધ ના હોય તેવા વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના હેતુ માટે સરકાર કેવી રીતે જમીન ફાળવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ગૌચર જમીન
ની વ્યવસ્થા કરવા અંગે મહેસૂલ વિભાગે 9/3/2016થી સુધારો ઠરાવ કરીને જાહેર હિતોના કામ માટે ગૌચર જમીનનો ઉપયોગ કરવાનો થાય ત્યારે ગૌચરના ધોરણે જળવાઈ રહે હેતુથી ગામે અન્ય સરકારી પડતર જમીન નિમ કરી જરૂરતવાળા વિસ્તારને આરોગ્ય સેવા માટે જમીન આપવાનું સરકારે નક્કી કરેલું છે. માન્ય શ્રી અમૃતજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મારી કાંકરેજ વિધાનસભા સમાવિષ્ટ ડીસાના જે 22 ગામો આવે છે એમાં એક નવું આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે. એ આરોગ્ય કેન્દ્ર મંજૂર થયા પછી અત્યારે હાલમાં એનું શું સ્ટેટસ છે એટલું જાણવા માગું છું. તમારી પાસે પ્રશ્ન હોય જો મહેસૂલનો તો આપો, આરોગ્યનો હોય તો આરોગ્ય મંત્રીને જ્યારે કહેશે ત્યારે આપશે. માન્ય અધ્યક્ષશ્રી, એમને જમીનનું ટેસ્ટ જોતું હોય છે કોકરેજમાં જે છે, તો આજની તારીખમાં આપણું જે પોટક છે હાયર કરવાને ઠરાવેલા મામલતદાર કોકરેજ 26/5/2022ના રોજ ઓનલાઈન અરજી કરવા તાલુકા વિકાસ અધિકારીને જણાવેલ છે. દાહોદ જિલ્લામાં શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવવા બાબતે ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના પ્રશ્નનો જવાબ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપની પાસેથી માન્ય મંત્રી પાસેથી જાણવા માંગુ છું કે તારીખ 1/1/2023થી તારીખ 24/2/2023 સુધી દાહોદ જિલ્લામાં આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ અને કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય જેવા શૈક્ષણિક હેતુ માટે સરકારી જમીન આપવા અંગેની કેટલી અરજીઓ મળેલ છે અને કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, એમને છેલ્લા 1/1/2023થી એટલે છેલ્લા 2 મહિનાની અંદર પૂછ્યું છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી માત્ર 3 અરજીઓ મળી છે અને આજની તારીખમાં એમની કામગીરી ચાલુ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે 3 અરજીઓ આવેલી છે, એમાં ફતેપુરા, લીમખેડા અને ગરબા એમ 3 અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી આજે મળેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, એમણે જ્યારે નગરપાલિકા માટેની પૂછી છે કેટેગરી ત્યારે માન્ય અધ્યક્ષશ્રી શાળાનું બાંધકામ હોય તો અગર માધ્યમિક શિક્ષણ નિયમ વિનય 1974થી મુજબ મળવાપાત્ર થતું મહત્તમ 600 ચોરસ મીટર જમીન મહેસૂલ માફી, કિંમત માફી તથા વધારાની જમીન બજાર કિંમતે 25% વસૂલ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, અને રમતગમતના મેદાનો માટે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ નિયમ 1974 મુજબ મળવાપાત્ર પરંતુ મહત્તમ 2 એકર એટલે 80.94 મીટર અને જમીન માલિક પાસે 1 રૂપિયાના ટોકનથી ભાડાથી 30 વર્ષના ભાડાપટ્ટે પણ આપવામાં આવે છે. જ્યારે વધારાની જમીન માગણી હોય તો બજાર કિંમત 25% વસૂલ કરવામાં આવે છે. યુવા ઉત્સવ કાર્યક્રમના આયોજન અંગે વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. રમતગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. અને અધ્યક્ષશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારે બજેટમાં 568 કરોડની જોગવાઈ કરી તે બદલ યુવાનો વતી રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું. યુવા ઉત્સવ શું છે? રાજ્યમાં યુવા ઉત્સવ કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે તથા તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના સૌ યુવાઓ માટે માનનીય અધ્યક્ષશ્રી 1968થી ગુજરાત રાજ્યમાં યુવા મહોત્સવની શરૂઆત કરવામાં આવેલી હતી. માનનીય અધ્યક્ષશ્રી, યુવા ઉત્સવ એટલે યુવાનોમાં રહેલી જે સંસ્કૃતિ અને કલાના વારસાને બહાર લાવવા માટે એક અલગ જ પ્લેટફોર્મ માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતભરમાં અલગ અલગ સ્તર પર આને ઊભું કરવામાં આવ્યું. માનનીય અધ્યક્ષશ્રી, આ ઉત્સવમાં અનેક પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમ કે વક્તવ્ય સ્પર્ધા છે માનનીય અધ્યક્ષશ્રી, નિબંધો લખવાનું માનનીય અધ્યક્ષશ્રી, નિબંધો સામાજિક અને ખાસ કરીને આ વર્ષે માનનીય અધ્યક્ષશ્રી સ્વચ્છતા અભિયાન છે. એવા અનેક સામાજિક વિષયો જોડે નિબંધ લેખનના કારણે યુવાનોમાં માનનીય અધ્યક્ષશ્રી સમાજની વિવિધ જે સમસ્યાઓ છે એ સમસ્યાના નિકાલ માટેની બી એક પ્રવૃત્તિઓ થાય માનનીય અધ્યક્ષશ્રી, તે માટે બી આ યુવા ઉત્સવ ખૂબ મહત્વનો માનનીય અધ્યક્ષશ્રી થઈ રહ્યો. એકાંકી નાટક છે માનનીય અધ્યક્ષશ્રી, હલવું કંઠ્ય સંગીત છે, લોક સંગીત છે, લોક નૃત્ય છે, સમૂહ સંગીત છે માનનીય અધ્યક્ષશ્રી, હોબી સંગ્રહ છે, હસ્તકલા તથા માનનીય અધ્યક્ષશ્રી શાસ્ત્રીય સંગીતનું આયોજન આ યુવા મહોત્સવ થકી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં પર ડ્રોપ મોર ક્રોપ અંતર્ગત ખેડૂતોને લાભ અંગે ગાંધીધામના ધારાસભ્ય
શ્રીમતી માલતી મહેશ્વરીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપણે આ ભારત દેશના કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર, જ્યારે ખેડૂતોની આવક ડબલ થાય એના માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે, ત્યારે હું આપશ્રીના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે પર ડ્રોપ મોર ક્રોપ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈની જે યોજના છે, ખેડૂતના ખેતર સુધી ટપક અને ફુવારા વિકસાવવાની યોજનાની જે અરજીની પ્રક્રિયા છે એ શું છે, તેમજ માન્ય અધ્યક્ષશ્રી કોઈ ખેડૂત અરજી કરે ત્યારથી કરી અને આ યોજના અંતર્ગત એના ખેતર સુધી જે સૂક્ષ્મ સિંચાઈની પદ્ધતિની ગોઠવણી થાય છે એ તમામ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની અંદર જમીનની અંદર જે પાણીના તળ ઊંડા જતા હતા, ખૂબ ચિંતા કરી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા 2005માં એમને વિચાર આપ્યો પર ડ્રોપ મોર ક્રોપ, એ અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈની પદ્ધતિઓ વિકસાવવા માટે અને ખેડૂત એ દિશામાં આગળ વધે એના માટેના પ્રયત્નો ચાલુ કર્યા માનનીય અધ્યક્ષશ્રી. અને એના કારણે આજે જે 2005માં 2.20 લાખ હેક્ટર જમીનમાં સૂક્ષ્મ સિંચાઈ થતી હતી એની જગ્યાએ 21.49 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થતી થઈ છે. માનનીય અધ્યક્ષશ્રી, આ મેં વિગત એટલા માટે આપી કે સમગ્ર દેશની અંદર પણ આ બાબત અને વિષય હવે ખેડૂતો માટે ખૂબ જરૂરી બનતો જાય છે ને ગુજરાત માટે પણ. જ્યારે અહીંયા વરસાદની અછત અને એમાં પણ ખાસ કરી ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ ઓછો થતો હોય એટલે સ્વાભાવિક પાણીની બચત કરવી ખૂબ જરૂરી છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આમાં 4231 ક્યુબિક મિલિયન મીટર પાણીની આપણે બચત પણ કરી છે અને પાણીની બચત થઈ એટલે માનનીય અધ્યક્ષશ્રી વીજળીની પણ બચત થઈ. પરંતુ જ્યારે માનનીય માલતીબેને પૂછ્યું છે ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના એ ઓનલાઈન અરજી કરવાની યોજના છે અને ઓનલાઈન અરજી કર્યા પછી 42 દિવસમાં એના ખેતરમાં આ ડ્રીપ ઇરિગેશન લાગી જાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે માનનીય અધ્યક્ષશ્રી. અને કદાચ ડીલે ખેડૂત પોતાનો ફાળો ભરવામાં વિલંબ કરે તો જ આ ડીલે થતું હોય છે. બાકી 42 દિવસની અંદર અરજી કર્યાથી ખેતર સુધી આ ડ્રીપ ઇરિગેશનની યોજના આપણે લાગુ કરી શકીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. આમાં અરજીની નોંધણી કરવાનો સમય 2 દિવસનો, રજિસ્ટર્ડ સપ્લાયર કંપની દ્વારા ખેતરની મુલાકાત લઈ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની ડિઝાઇન તેમજ ખર્ચના અંદાજો તૈયાર કરવા તથા ખેડૂતની સંમતિ મેળવવા માટે 7 દિવસ, ટેકનિકલ સેન્કશન એટલે તાંત્રિક મંજૂરી માટે 2 દિવસ, પછી માનનીય અધ્યક્ષશ્રી ત્રિપક્ષીય કરાર થાય ખેડૂત, સપ્લાયર કંપની અને જીજીઆરસી, અને તે સાથે ખેડૂતે ફાળો જમા કરાવવો એના માટેના 8 દિવસ, સપ્લાયર કંપની દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સાધનોની ખેડૂતના ખેતર ઉપર સપ્લાય 7 દિવસ, સપ્લાયર કંપની દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સાધનોની ખેડૂતના ખેતર પર ગોઠવણી 7 દિવસ, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો થર્ડ પાર્ટી ખેડૂત અને સપ્લાયરની હાજરીમાં સફળ ટ્રાયલ રન અને ખેડૂતને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સોંપણી માટેના 7 દિવસ અને સહાયની ચૂકવણી માટેના 2 દિવસ. માનનીય અધ્યક્ષશ્રી, આમ 42 દિવસમાં અરજી કર્યાથી તે ખેડૂતના ખેતર સુધી પહોંચી જવાય અને એનો લાભ ઝડપીમાં ઝડપી ખેડૂતને મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. અને માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના આઈટી પ્લેટફોર્મને પણ અન્ય રાજ્યોમાં પણ અમલવારી કરવા માટે ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પત્ર લખીને જણાવવામાં આવેલ. માન્ય શ્રી અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, અરે માન્ય મંત્રીશ્રી પાસે એ જ જાણવું છે કે નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તારમાં કચ્છ જિલ્લાનો કેટલી જમીન, કેટલા હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો કમાન્ડ એરિયામાં, અને તે પૈકી કેટલી જમીનમાં હાલમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવ્યું છે? અને બીજું એક સૂચન સ્વરૂપે કહેવા માગું છું કે આપણે ગુજરાતી ભાષા વિશે અહીંયા ઘણી બધી ચર્ચાઓ અને આપણે ગૌરવ લીધું,
ઘણી બધા ડિપાર્ટમેન્ટ આ સિંચાઈનો પ્રશ્ન છે. હું એક જ આમાં second ગુજરાતી એ જ ભાષાનું જ્યારે આવે ત્યારે વાત કરજો. એના કરતાં વધારે સબસિડી કઈ રીતે મળે, વધારે સરળતા કઈ રીતે થાય એનો પ્રશ્ન પૂછો ને તો ખેડૂતો માટે ફાયદો થશે. પર ડ્રોપ હવે સમજી ગયા છે ખેડૂતો. ચલો હોય તો પૂછો જરા વાત. માનનીય અધ્યક્ષશ્રી, આમ તો આ ઇરિગેશનનો પ્રશ્ન છે, છતાં પણ જ્યારે કચ્છની અમને ચિંતા કરી છે એ પહેલા રાજ્ય સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે પણ એ ચિંતા કરી છે, ભૂતકાળમાં પણ થઈ હતી. માનનીય અધ્યક્ષશ્રી, 1 મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી અને એના માટે આશરે 10,000 કરોડના ટેન્ડરો ફ્લોટ કરવાના. એમાં પ્રથમ તબક્કો આશરે 5,000 કરોડના ટેન્ડર આપણે ત્યાં આગળ ફ્લોટ કર્યા. એજન્સીઓ, કોન્ટ્રાક્ટર પણ નક્કી થઈ ગઈ છે. એટલે આ જે વધારાનું પાણી દ્વારા તળાવો ભરી અને તળાવો દ્વારા પણ એ સિંચાઈ કરી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. ને માનનીય અધ્યક્ષશ્રી, આ વખતની બજેટમાં અમારા ભૂપેન્દ્રભાઈ અને કનુભાઈ સાહેબના નેતૃત્વમાં સાહેબ 3 ગણો વધારો કર્યો છે. 3 ગણો બજેટમાં વધારો કર્યો છે, જેથી કરી ખેડૂતો વધુમાં વધુ આમાં ભાગ લઈ શકે. અને સાથે માનનીય અધ્યક્ષશ્રી, ઇરિગેશનમાં પણ 569 કરોડની નવી ફાળવણી કરી છે કે જેથી કરી કમાન્ડ વિસ્તારની અંદર આખી પાઇપલાઇન, જ્યાં તળાવો હોય અથવા તો સ્ટોરેજની વ્યવસ્થા હોય ત્યાં ઇલેક્ટ્રિક કનેક્શન આપી અને આ ડ્રીપ ઇરિગેશન કરે એની વ્યવસ્થા પણ, એટલે 4 ગણો વધારો આ યોજનામાં આપણે કર્યો છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય અંગે એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિત શાહના પ્રશ્નનો જવાબ જેલ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષ, હું મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે કાયદાકીય સલાહ અને કાયદાકીય સહાય એમાં શું ફરક છે, તે કોને મળવા પાત્ર છે? અમદાવાદ મધ્યસ્થ જેલમાં છેલ્લા 2 વર્ષમાં કાચા કામના અને પાકા કેદીઓને કેટલા કેદીઓને આ સહાય મળી? માનનીય અધ્યક્ષશ્રી, કાયદાકીય સલાહ અને કાયદાકીય સહાયમાં માનનીય અધ્યક્ષશ્રી, સલાહ જે છે એ કાચા અને પાકા કામના જે કેદીઓ હોય છે એને માનનીય અધ્યક્ષશ્રી નિયમો અને એને મળતી સહાય માટેની માનનીય અધ્યક્ષશ્રી આખી જાણકારી આપવાની હોય છે. અને સહાયમાં માનનીય અધ્યક્ષશ્રી એને અરજી તૈયાર કરવી કે પછી માનનીય અધ્યક્ષશ્રી અપીલ અંગેની પિટિશન તૈયાર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કુલ મલાવીને માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદ મધ્યસ્થ જેલમાં માનનીય અધ્યક્ષશ્રી કાચા કામના કુલ મલાવીને 8361 અને પાકા કામના 466 લોકોને લાભ મળ્યો છે, જેમાં માનનીય અધ્યક્ષશ્રી 447 સ્ત્રીઓ છે. માન્ય શ્રી અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત માનનીય મંત્રીશ્રીને એ જણાવવા માગું છું કે ઘણી બહેનો છે, ઘણા યુવાનો છે કે બહારના લોકો છે, તો આવા લોકોને અભ્યાસ કરીને જલ્દીથી એના કેસ ચાલે એટલા માટે કાયદાકીય નિષ્ણાતોની ટીમ બનાવી અને એને મદદ કરવાની કોઈ આયોજન છે કે નહીં? એ એમ કહે છે કે મેં 100% જેટલા માંગ્યું બધાને આપી દીધું છે. આગલા પ્રશ્નના જવાબમાં એવું બોલી ગયા છે. ભાઈ, આવા કોઈ બાકી રહી ગયા હોય તેને કાયદાકીય સલાહ આપવા માંગો છો કે એને વ્યક્તિગત રસ લઈને માનનીય મંત્રીશ્રી કરે એવી વિનંતી છે. ના, વ્યક્તિગત રસ લઈને આપણે તમારી પાસે બી આવા કોઈ કિસ્સા ખરેખર ધ્યાન પર હોય, માત્ર વાત નહીં, માનનીય અધ્યક્ષશ્રી સંપૂર્ણ ડિટેલ જોડે કિસ્સાઓ આપવા જોઈએ કે ખરેખર મેં પહેલા જ મારા આ પહેલા જૂના જવાબ બી નથી, હજી તો આની પહેલાના જ પ્રશ્નમાં જવાબ આપ્યો છે કે એક બી વ્યક્તિ એવું નથી કે જેને સહાય કે સલાહ માંગી હોય એને ના મળી હોય. પરંતુ તમારી પાસે એવા કોઈ કિસ્સા ધ્યાન પર હોય તો એ જરૂરથી આપજો. એવું નામ આપજો આપ. તાત્કાલિક એની ઉપર ધ્યાન આપશો. માનનીય જૂનાગઢ જિલ્લામાં હકપત્રક નોંધોના નિકાલ કરવા બાબતે માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાના પ્રશ્નનો જવાબ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે જૂનાગઢ જિલ્લામાં હકપત્રકની કુલ બાકી નોંધો પૈકી અદ્યતન સ્થિતિએ સમય મર્યાદાની અંદર કેટલી બાકી છે અને જૂનાગઢ જિલ્લામાં હકપત્રકની કુલ બાકી નોંધો પૈકી અદ્યતન સ્થિતિએ સમય મર્યાદાની અંદર બાકી નોંધો પૈકી કયા કયા પ્રકારની નોંધો બાકી છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે રીતે પૂછ્યું છે એ રીતે અદ્યતન સ્થિતિએ 38 બાકી હતી, પણ આજની તારીખમાં તો આગળ 0% છે માન્ય અધ્યક્ષશ્રી. અને જ્યારે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે કે કયા પ્રકારની હતી માન્ય અધ્યક્ષશ્રી, તો માન્ય અધ્યક્ષશ્રી હકપત્રમાં બાકી નોંધો પૈકી અદ્યતન સ્થિતિ અંદરની નોંધ પૈકી વેચાણની બહાર હતી, વારસાઈની 9 હતી, હક કમીની બહાર હતી, વેચાણની 3 હતી
બોજ 1 હતો અને બોજ 1 એમ કુલ મળીને 38 હતી, પણ આજે પણ એ 0 છે. અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાના આયોજન અંગે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે પ્રશ્ન પૂછ્યો હતો. રમતગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા શું છે? આ સ્પર્ધાની શરૂઆત ક્યારે કરવામાં આવી? એમાં સરકારનું શું પ્રયોજન છે? તથા રાષ્ટ્ર કક્ષા સમુદ્ર તરણ સ્પર્ધામાં રમતગમત વિભાગ સિવાય અન્ય કોઈ સરકારી કે બિન સરકારી સંસ્થાઓ યા વ્યક્તિનો સહયોગ લેવામાં આવે છે કે કેમ? તેમજ આવનારા દિવસોમાં ઇનામની રકમમાં વધારો થાય એમ છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા એ અરબ સમુદ્રમાં માનનીય અધ્યક્ષશ્રી ચોરવાડથી વેરાવલ સુધીની થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ એકાંતર વર્ષે આ રમતનું માનનીય અધ્યક્ષશ્રી આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ભાઈઓ 21 દરિયાઈ નોટિકલ માઇલ એટલે માનનીય અધ્યક્ષશ્રી 39 કિલોમીટર એની લંબાઈ થાય છે, જેમાં બહેનો માટે આદરીથી વેરાવલ એટલે કે 16 દરિયાઈ નોટિકલ માઇલ આશરે 30 કિલોમીટરની આ સ્પર્ધાનું યોજવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાની વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા એ 1974માં શરૂઆત કરવામાં આવેલી હતી. અરબી સમુદ્રમાં યોજાતી આ સ્પર્ધા ખૂબ મહત્વનું છે. એની અંદર માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક વગેરેના રાજ્યો 14 થી 40 વર્ષની વયના આની અંદર મર્યાદા ધરાવતા લોકો આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. અને આ સ્પર્ધામાં જે વિજયી થાય તેને યુરોપની ઇંગ્લિશ ચેનલની સ્પર્ધામાં ડાયરેક્ટ એન્ટ્રી મળતી હોય છે. માનનીય સભ્યશ્રીનું એક ખૂબ સારું સૂચન છે આમાં કે એની જે ઇનામની રાશિ છે એ વધારવા માંગો છો કે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, આ જ્યારે પ્રશ્ન આવ્યો અને પ્રશ્નને જ્યારે સ્ટડી કરતા હતા, જે પ્રકારની આ સ્પર્ધામાં યુવાનોએ જે મહેનત કરવી પડે છે, અનેક મહિનાઓની એને જે ટ્રેનિંગ કરવી પડે છે, એની સામે આ સ્પર્ધાનું ઇનામ આજના સમય પ્રમાણે ખૂબ ઓછું હોય એવું હું બી માનું છું. અને એના ઉપર અમે તાત્કાલિક માનનીય અધ્યક્ષશ્રી કામગીરી કરીને ઝડપથી આ સ્પર્ધાના ઇનામમાં વધારો કરવામાં આગળ વધી રહ્યા છે. માન્ય શ્રી બિમલભાઈ ચુડાસમા. આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે તે વધારાની સુવિધા આપવા માંગે છે અને કેટલી રકમ દેવા માંગે છે? માનનીય સભ્યશ્રી, આની પહેલાના જ સવાલમાં મેં જવાબ આપ્યો કે જ્યારે આ પ્રશ્ન અમારા તળાજાના ધારાસભ્યશ્રીએ જ્યારે પૂછ્યો અને પ્રશ્નનું જ્યારે બ્રીફિંગ ચાલતું હતું ત્યારે ખરેખર જે એમનો પ્રશ્ન હતો એમાં જણાઈ આવતું હતું કે ક્યાંક ને ક્યાંક આ ઇનામની રાશિ વધારવા જેવી છે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, એનો ફિક્સ આંકડો હું એટલો નથી આપી શકતો. એની અંદર ફાઇનાન્સથી લઈને તમામ ડિપાર્ટમેન્ટો જોડાયેલા હોય. અમે એની ઉપર કામગીરી કરી રહ્યા છીએ. અમે પોઝિટિવલી રાજ્યના અને દેશભરના યુવાનોને આવી સ્પર્ધામાં ભાગ લે તે માટે માનનીય અધ્યક્ષશ્રી અમે એને પ્રોત્સાહન પૂરું પાડવા માંગે. માનનીય અધ્યક્ષશ્રી, એમને કહ્યું કે ઇનામ આપવાનો અવસર એમને મળે છે, લીલી ઝંડી બતાડવાનો અવસર એમને મળે છે. એ નગરપાલિકાના પ્રમુખ છે, એ ત્યાંના ધારાસભ્ય છે. માનનીય અધ્યક્ષશ્રી, કદાચ સરકારે 1 દિવસની વ્યવસ્થા કરતી હોય તો નગરપાલિકાના પ્રમુખ, ત્યાંના ધારાસભ્ય જો 2-4 દિવસની વ્યવસ્થા તમે બી સહયોગ કરજો, એમાં આપણે સાથે મળીને કરીએ. માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ હું તમારો પ્રશ્નને એકદમ પોઝિટિવ લઈને આ બાબતે અમે સંપૂર્ણ રીતે એની 360 ડિગ્રી એમાં જે કંઈ મદદની જરૂર હશે એ કરવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. કારણ કે આ એવા તરવૈયા છે કે જે તરવૈયા અરબી સમુદ્રમાં માનનીય અધ્યક્ષશ્રી 39 કિલોમીટર તરી શકે, એ દુનિયામાં ભારતનું નામ રોશન કરી શકે એવા તરવૈયાઓ ત્યાં ભાગ લે, એ માટે એનો વધારો થાય, એને પ્રોત્સાહન પૂરું પાડવામાં જે કંઈ જરૂરિયાત હશે આપણે સાથે મળીને આ પ્લેયરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આગળ વધશો. માનનીય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી સંજયભાઈ કોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જુનાગઢ ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આ સ્પર્ધાની અંદર કેટલું ઇનામ આપવામાં આવે છે, કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે, અને ભવિષ્યની અંદર, કારણ કે આ સૌથી દેશની પોપ્યુલર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા છે અને સમગ્ર દેશની અંદરથી 2 સ્પર્ધાઓ યોજાય છે, એક રાષ્ટ્રીય કક્ષાની અને એક રાજ્ય કક્ષાની. તો આવનાર દિવસોની અંદર આ સ્પર્ધાની અંદર સ્પર્ધકો માટે કોઈ ઇનામ વધારવા માગો છો અને કોઈ વ્યવસ્થામાં વધારો કરવા માગો છો કે નહીં? આ જવાબ આવી ગયો છે માનનીય અધ્યક્ષશ્રી. આ એમનું થોડોક સ્કોપ એક બાકી છે, યુવાનો માટે સારો પ્રશ્ન છે. એટલો જવાબ આપી. એટલો જ
માનનીય અધ્યક્ષશ્રી, સંજયભાઈ પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્ય છે ને એમના મનની અંદર આ ચિંતા ઉત્સાહી છે. એનું કારણ હું કહું, હું માનનીય અધ્યક્ષશ્રી ભવનાથના મેળામાં ગયેલો. અમે રોપવેમાંથી ચડતા હતા ત્યારે એમને કહેલું કે આ આરોહણ અવરોહણની જે સ્પર્ધા થાય છે દર વર્ષે, આપણા યુવાનો 1 કલાકની અંદર ગિરનાર ચડીને પાછા નીચે આટલું ટફ, માનનીય અધ્યક્ષશ્રી, હજારો દાદરો ચડીને પાછા નીચે ઉતરતા હોય તો એવા યુવાનોને ઇનામની રાશિ એટલે વધારવી જોઈએ કારણ કે પ્રોત્સાહન એ લોકોને સારું મળે. એમને હમણાં ભવનાથના મેળામાં જ મને કહેલું અને મને ત્યારથી ધ્યાનમાં છે આ વિષય અને એના ઉપર સરકાર કામગીરી કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એ તમામ સારા સૂચનોમાં હંમેશા આવકારીને એમાં આગળ જ વધતી હોય છે. માનનીય સભ્યશ્રી સંજયભાઈએ જે વાત કરી છે એની બી કામગીરી ચાલુ છે. અમે ઝડપથી એની અંદર બી નિકાલ આપશો. આ બેઉ વિષય એ રાજ્યના યુવાનોની જે સ્કિલ છે, માનનીય અધ્યક્ષશ્રી, આ જે ગિરનારની જે રમત છે અને સોમનાથની જે આ તરણ સ્પર્ધા છે, આ બેઉમાં માનનીય અધ્યક્ષશ્રી એકવાર તમામ આપણા ધારાસભ્યશ્રીઓએ ભાગ લેવો જોઈએ, જોવું જોઈએ કારણ કે આપણા રાજ્યના નિમંત્રણ આપીને લઈ જાઓ. તમે ખાલી જોવું જોઈએ એવું નહીં, તમે કોઈ આયોજન કરો. આપણા અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં માનનીય અધ્યક્ષશ્રી અમે તમામ લોકોને લઈ જવા માનનીય મુખ્યમંત્રી શ્રી તો ઉદાર છે. તમે પ્લાનિંગ બનાવી અને એમની પાસે મૂકશો તો એ પોઝિટિવ રહેશે. અમે તો લઈ જશો પણ પછી આવશે ખરી? હા આવશે તો ત્યાંથી પણ હું કહીશ. અમે તો FSL દ્વારા ફાયર આર્મ્સને લગતા કેસોના પૃથક્કરણ બાબતે દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા મંત્રી પાસે જાણવા માંગુ છું કે ફાયર આર્મ્સના પરીક્ષણ દ્વારા શું સાબિત કરી શકાય છે? આવો કોઈ બનાવ તાજેતરમાં બનેલ છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ફાયર આર્મ્સનું પરીક્ષણ એ ખૂબ મહત્વનું છે અને આજે માનનીય અધ્યક્ષશ્રી આ ફાયર આર્મ્સના પરીક્ષણના માધ્યમથી ઘણા એવા કેસો છે જે ઉકેલવામાં અને એને સજા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું સાબિત થયું છે. માનનીય અધ્યક્ષશ્રી, ફાયર આર્મ્સ ચાલુ હાલતમાં છે કે કેમ એ તપાસવામાં આવે છે. તેની સ્મારક શક્તિ કેટલી છે? હત્યા કે હત્યાના પ્રયાસના ગુનામાં મરણ જનાર કે ઈજા પામનાર વ્યક્તિના શરીરમાંથી માનનીય અધ્યક્ષશ્રી જે બુલેટ મળે છે અને ગુનાના સ્થળેથી મળી આવેલ કારતૂસના જે ખોખાઓ હોય છે, માનનીય અધ્યક્ષશ્રી, ગુનેગાર પાસેથી મળી આવેલ ફાયર આર્મ્સના પરીક્ષણ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી હત્યા કે હત્યાના પ્રયાસમાં જે ગુના સાથે સંકળાઈને જે હથિયાર ગુનામાં વપરાયેલ હોય તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી શકાય. માનનીય અધ્યક્ષશ્રી, હમણાં જ એક ખૂબ ચકચારી કેસ હતો. એ કેસમાં બી માનનીય અધ્યક્ષશ્રી આપણે આ પરીક્ષણ કર્યું છે. કિશન ભરવાડના હત્યા કેસની અંદર માનનીય અધ્યક્ષશ્રી આપણે ગુજરાતના જે અમુક નાપાક તત્વો દ્વારા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી. આ હત્યાના ભેદને ઉકેલવા માનનીય અધ્યક્ષશ્રી આપણે FSLને ખૂબ મહત્વનું આની અંદર ભૂમિકા રહી છે. ગુના સ્થળેથી મળી આવેલ કારતૂસના જે માનનીય અધ્યક્ષશ્રી ખોખા હતા અને મરણ જનારના કપડાં અને શરીરમાંથી મળેલ જે બુલેટ છે, તેમજ માનનીય અધ્યક્ષશ્રી એ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જે પિસ્તોલ મળી અને એ પિસ્તોલ કબજે કરીને માનનીય અધ્યક્ષશ્રી FSL ખાતે તપાસણી કરતા ગુનાના કામે કબજે લીધેલ હથિયાર વડે આ ગુનો બનેલ છે એ FSLના માધ્યમથી બી માનનીય અધ્યક્ષશ્રી એ પુરવાર થયું અને આ FSLના રિપોર્ટના માધ્યમથી જે કોર્ટમાં હમણાં ડે ટુ ડે આ કેસ ચાલે છે, કિશન ભરવાડના હત્યારાઓને માનનીય અધ્યક્ષશ્રી સજા તો તાત્કાલિક મળવાની જ છે અને એની માટે રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી કામગીરી કરી રહી, પણ આ પરીક્ષણ કિશન ભરવાડના હત્યારાઓને જેલના હવાલે કરવામાં સૌથી મહત્વનું સાબિત થવાનું છે.